પાટણ યુનિવર્સિટી ખાતેથી ખૂબ જ શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે। વિગતો પાટણથી મળી છે, જ્યાં યુનિવર્સિટીમાં શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે। વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી। પાટણ યુનિવર્સિટી ખાતે ત્યારે તીક્ષ્ણ હથિયાર સાથે જ કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી થઈ। સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં જ આ વિદ્યાર્થીઓએ બબાલ કરી હતી। ત્યારે છેવટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। આ બોલાચાલી ઉગ્ર બની હતી, જેના કારણે પોલીસને આ ઘટનામાં આવવું પડ્યું અને બોલાવી પડી। ત્યારે પાટણ યુનિવર્સિટી ખાતે આ શરમજનક ઘટના છે જે સામે આવી છે। વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી થઈ છે અને આ સાથે જ તીક્ષ્ણ હથિયાર વડે કેમ્પસમાં જ મારામારી થઈ છે। વિદ્યાર્થીઓના બે જૂથ વડે સિક્યુરિટી ગાર્ડની હાજરી હતી અને તેની હાજરીમાં જ આ વિદ્યાર્થીઓએ બબાલ કરી છે। તો છેવટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। આ મારામારી ખૂબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। તો પાટણ યુનિવર્સિટી ખાતેથી આ દ્રશ્યો સામે આવ્યા છે। તો આ મુદ્દે જ આપણે સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે પ્રવીણ, પાટણ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ મારામારી કરી છે, કારણ શું છે આ મારામારી પાછળનું? જે દરમિયાન જો વાત કરીએ તો પાટણની જે ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આવેલી છે, તે છેલ્લા કેટલાક સમયથી હાલમાં જોઈએ તો વિવાદોમાં જોવા મળી રહી છે। હમણાં હજુ તો ગઈકાલે જ અહીંયા એક ઘટના બની હતી, જ્યાં દેશી દારૂની બોટલો પડી હતી અને ત્યાં બોટલો પકડાઈ હતી અને તેને લઈને એક હંગામો થયો હતો। ત્યારે આજે ફરી બીજી એક શરમજનક ઘટના જોવા મળી હતી, જેમાં જે યુનિવર્સિટી છે તેની અંદર વિદ્યાર્થીઓ કોઈ અગમ્ય કારણોસર હથિયારો સાથે યુનિવર્સિટી કેમ્પસમાં જોવા મળ્યા હતા અને તેઓ દ્વારા એકબીજા સામે ઝઘડાના સ્વરૂપમાં મોટા પાયે ઝઘડો થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, જેને લઈને તાત્કાલિક વહીવટી તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। અને જોકે આ ઘટના બની ત્યારે સિક્યુરિટી પર હાજર હોવા છતાં ઝઘડાનું મોટું સ્વરૂપ જોઈ અને પોલીસ દ્વારા તાત્કાલિક તમામ જે તોફાન કે ઝઘડો કરતા હતા તેઓ લોકોને ધરપકડ કરી અને તેઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। તો કે આ સમગ્ર ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી છે તે કેટલાક સમયથી વિવાદોમાં ઘેરારી જોવા મળી રહી છે। જી પ્રવીણ, તમામ વિગતો બદલ આભાર। તો પાટણ યુનિવર્સિટીના દ્રશ્યો છે જે સામે આવ્યા છે, જ્યાં બે વિદ્યાર્થીઓના જૂથો વચ્ચે મારામારી થઈ છે।